નમસ્કાર ખેડૂત મિત્રો, હું એચ સાવલિયા કામધેનુ એગ્રો સેન્ટર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે વારસા ગામની અંદર જ હતા અને દિલીપભાઈ એટલે કે પ્રવીણભાઈ રવજીભાઈ ગોંડલિયાની વાડીએ હતા, જેને પોતાની ફિલ્ડની અંદર તુવેરનું ઉત્પાદન કરેલ છે। 30 વીઘાની અંદર પોતે તુવેરનું ઉત્પાદન કરેલ છે। તો આપણે તેમને જ પૂછીએ અને તેમની પાસેથી જ તુવેરની માહિતી લઈએ। તો પ્રવીણભાઈ, જરા તુવેરની માહિતી આપો ને। તુવેર એટલે મંતવ્ય કંપનીનું કુબેરવાળાનું તુવેર છે, BDN 2 તુવેર છે। મેં આ મેવાસા એગ્રો કામધેનુ એગ્રોમાંથી લીધેલ છે અને આ વહેલી તકે વહેલી જાત પાકી એવી છે બિયારણ, અને આ મારો અંદાજ છે 25 થી 30 મણ થવાનો। ઓહો, તમે મિત્રો આમ જુઓ તો ખરા, આમ જોવો મિત્રો, એક આરે બધી લોયરું જ આવી ગઈ। આટલી તુવેર મેં કઈ જિંદગીમાં નથી દેખી। આ તુવેરનો તમે આ સિંગ જોવો, 5-5 ની સિંગ છે, 5-5 નો દાડો બંધાયેલો છે। તો આની એક ખાસિયત મિત્રો એ પણ છે કે આ એક સાથે પાકતી જાત છે। જે મંતવ્ય કંપનીની કુબેર છે તે એક સાથે પાકતી જાત છે। અને ખેડૂને બિયારણ કેવું લાગ્યું? આપણે ખેડૂને આપણે અનુભવ કરીએ કે ખેડૂનું તમને બિયારણ કેવું લાગ્યું? મને બિયારણ આ ટોપ લાગ્યું, અને હું બધા ખેડૂને એવી સલાહ આપું છું કે વાવવું હોય તો મંતવ્ય કુબેર વાળાનું બિયારણ વવાય। આ વેલી જાત છે, વેલી પાકે છે, તમારે પાછળ તલી કે ઉનાળુ માંડવી વાવવી તો થઈ શકે છે। તમારે વાવવું છે આમાં? હા, મારો ઈ બ્લોક ઓલો રહ્યો ઈ વાઢેલો જ છે, એમાં મારે માંડવી જ વાવવી છે 37। જો મિત્રો, આ તમે એનો દાણો સ્વસ્થ છે અને તેનો દાણો ભરાવદાર છે। આપણે તુવેરના ઘણા ઘેરા જોતા હોઈએ છીએ કે જેમાં ડાઘ પડેલ દાણો હોય કે અવ્યવસ્થિત હોય દાણો, પણ આનો દાણો બેસ્ટમાં બેસ્ટ કહી શકાય। અને તમને કેવું લાગે છે કે આમાં આપણે કે આવું વવાય આવતા વર્ષે? તુવેર વાવવી તો કુબેર કંપનીની જ વવાય, મંતવ્ય કંપની। અરે તો હવે મારે 50 વીઘાની ગણતરી છે વાવવાની, અને આજુબાજુ ખેડૂત બહુ મારા ખેતરમાં જોવા આવે છે, એટલે લગભગ આ વાવેતર મંતવ્ય કંપનીનું જોવાય, ખેડૂત માટે ફાયદાકારક છે। અને મેં કામધેનુ એગ્રો મેવાસાની સલાહ મુજબ જ વાવેતર કર્યું હતું, અને એને કીધું એ પ્રમાણે મેં દવા છાંટી, ખાતર છાંટ્યું, એટલે આમાં મારે બમ્પર ઉત્પાદન આવશે। ઓહો, તો ખેડૂત ખુશી તો આપણે ખુશી, ખેડૂતની ખુશીમાં આપણી ખુશી છે। એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપવા બદલ, ધન્યવાદ।